બરાબર છે? મતલબ તો તમે સમજવા જ તૈયાર નથી એટલે કોઈ મતલબ નથી. શું બોલો ને? પણ તમારી તપાસ ત્યાં ચાલુ છે, અમારી પાસે અત્યારે તપાસ કરવાની આ બાબતમાં કોઈ સત્તા નથી. થતા નથી. તો પછી કઈ રીતે? હું તમને સત્તા બતાવું પણ તમે કરવા કઈ કલમ મુજબ મને કેમ? બધી કલમ બતાવું ને હા તો તમે. કયો હાલો લખવા માંડો, હાલો લખો. ના બોલો ને, અમને યાદ નહીં, રહેશે. નહીં, બોલો અરે, નહીં. અમને યાદ રહેશે, બોલો. ના, જો ના, ના, કલમ ના. હોય તો બોલો. અરે હોય જ. જો ભાઈ કારણ વગરનો મુદ્દો ડાયવર્ટ થાય છે, અહીંયા જેટલા પણ છે એ બધાને ખબર છે, ફોજદારી મેટર નથી. આ પોલીસ અનાજની ચોરી થઈ એ ગુનો નથી. ભાઈ ચોરી ગુનો છે કે નહીં? કોની પૂરો ચોરી થવાનો થઈ? આખો કોના વિષય અનાજની ચોરી થઈ? ચોરી કોને લોકોના, કહેવાય? જનતાના. તમે એમ કહો જનતાના, તો જનતાને એનું અનાજ મળ્યું નથી. હા. ચોરી કોને કહેવાય? મારું વાહન બેન આયા નથી મળ્યું એટલે એના નામે નહીં, નહીં, ઉધરી ભાઈ. ગયું ને ચોરી તો થઈ તમને ગઈ. કાયદાની ખબર નથી. મારા નામે અનાજ ઉધારાઈ ગયું ને મને મળ્યું નથી, ચોરી જ થઈ ને. ભાઈ તમને ચોખી ચટ ખબર છે ફોજદારી મેટર નથી, છતાંય પોલીસ સ્ટેશન બેહાડી અને માણસોને ભેગા કરી અને આ શાંતિ દોહડવાનો પ્રયત્ન થાય છે. સમન જેલમાં પૂરજો, ગુનો દાખલ કરો ને પૂરજો, કઈ વાંધો નહીં. હું ફેસ કરી લઈશ. માફિયા સામેની લડાઈ પૂરી નહીં થાય બેન. મને તો તમારે જો દીવડાવો પબ્લિકને નહીં. ખોટા માર્ગે ઉશ્કેરવી જોઈએ પબ્લિક તો પછી બધા વયા જાઓ ભાઈ, બધા વયા જાઓ. તમે એટલો પબ્લિકને નહીં. ખોટા બધા માર્ગે વયા જાઓ ભાઈ, કોઈ ઉશ્કેરવી ખોટા માર્ગે ભાઈ, દોરાતા કઈ નહીં. કલમ મુજબ આમાં પોલીસ ભાઈ થઈ શકે? તમે બધા ગેરમાર્ગે